હર વિસ્તારની અંદર ફરિયાદી અતુલભાઈ લીંબાભાઈ ભૂષા જે ઘણા લાંબા સમયથી ચાંદીના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને એમના પરિચિત જે છે બિપિનભાઈના મકાનમાં જે ચંપકનગરમાં આવેલું છે એમણે એમનું ચાંદી જે રાખેલું હતું જે 50 થી 51 ટચનું ચાંદી હતું અને આશરે અત્યારે પ્રાથમિક જે ઇન્ક્વાયરી અથવા એમની જે ફરિયાદ છે એના આધારે કહી શકીએ કે 120 થી 125 કિલો ગ્રામ ચાંદીની ચોરી થયેલી છે અને એની આશરે કિંમત અત્યારે 1 કરોડથી વધારે કહી શકીએ। બાકી અત્યારે એમની ફરિયાદ લેવાની સવારના અમારા અહીંયા વિસ્તારમાં મારી વિધાનસભામાં ચાંદીના ઓર્નામેન્ટ અને ઇમિટેશન માર્કેટનો ખૂબ મોટો ગૃહ ઉદ્યોગ છે। ત્યારે મને સવારના જ અમારા જયેશભાઈ ભૂષા જે ચાંદીના એના વેપારી છે એમનો ફોન આવેલો કે ભાઈ અમારા વિસ્તારમાં એક આવી ચોરીની ઘટના બની છે અને બહુ મોટા પ્રમાણમાં ચોરી થઈ છે। તરત જ મેં ડીસીપી ક્રાઇમ બાંગરવા સાહેબના ધ્યાનમાં મૂક્યું અને તેઓ સમગ્ર ટીમ સાથે ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ ગોંડલિયા, અમારા બી ડિવિઝનના પીઆઈ રાણે, અહીંના એસીપી હેતલબેન પટેલ, જોઈન્ટ સીપી બાંગરવા સાહેબ, બગડિયા સાહેબ અને આખી ટીમ તપાસ કરી રહી છે। લગભગ 140 કિલો જેટલા દાગીનાની ચોરી થઈ છે અને પોલીસે એફઆઈઆરની પ્રક્રિયા ચાલુ કરી, સ્થળની વિઝિટ કરી, અહીંનું જે કાંઈ આજુબાજુના સીસીટીવીઓ જે કાંઈ છે સર્વેલન્સ અને પોલીસ એની રીતે જે કાંઈ કાર્યવાહી કરવાની હોય એ ગંભીરતાપૂર્વક કરી રહી છે અને મને આશા છે કે આ ચોરી છે એ જેમ બને એમ જલ્દી ડિટેક્ટ થઈ જશે।